નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃપા ઠક્કર. બિઝનેસ બુલેટિનમાં સ્વાગત છે આપનું. બિઝનેસ બુલેટિન જેમાં લેવામાં આવે છે શેરબજારના ઉતાર ચઢાવ, તો તે અંગે આપને વિસ્તૃતમાં જાણવા મળે છે અને જોવા મળે છે. તો અમેરિકામાં ગુરુવારે ફુગાવાના આંકડા જાહેર થતા અગાઉ સોમવારે અમેરિકાના શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો અને તે જ પગલે આજે સવારે એશિયાના બજારમાં પણ પોઝિટિવ શરૂઆત થઈ હતી. પરંતુ તેમ છતાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગની ભારતીય શેરબજારમાં કામકાજની નરમ શરૂઆત થઈ હતી. તો ઘર આંગણે આરબીઆઈની પોલિસી બેઠક અગાઉ શેરબજારમાં વ્યાજ સેન્સિટિવ શેરોમાં વધઘટની શક્યતાઓ પણ છે. તો આ સાથે એફઆઈઆઈ સતત વેચવાલ બની રહી હોવાથી પણ ઘરેલું બજારમાં નરમ શરૂઆત થઈ હતી. ત્યારે હાલ શેરબજારમાં કેવો માહોલ છે તેના પર કરીએ એક નજર. શેરબજારમાં પ્રારંભિક ખરીદી જોવા મળી રહી છે. તો આ અંતર્ગત સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે. તો ગ્રીન ઝોનમાં ઓપનિંગ બાદ રેડ ઝોનમાં ટ્રેડિંગ શરૂ થઈ છે અને ડોલર ઇન્ડેક્સ 102ની નજીક સ્થિર થઈ છે. ત્યારે ક્રૂડ ઓઇલ 4 મહિનાથી ઊંચાઈએથી સરકી ગયું છે. આ સાથે આપણી સાથે વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જીગર શાહ, માર્કેટ નિષ્ણાંત જીગર શાહ જોડાઈ ચૂક્યા છે. જીગર શાહ, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં. થેન્ક યુ. જે પ્રમાણે જીગર શાહ પાસેથી શેરબજારના માહોલ વિશે માહિતી મેળવીએ છીએ અને અંતર્ગત શેરબજારમાં કેવો માહોલ છે તે અંતર્ગત ચર્ચા કરીએ છીએ. તો હાલ શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલી વધઘટ છે તે અંગે જીગરજી વિસ્તૃતમાં જણાવશો જી. આજે નિફ્ટી 19,627 ઉપર ઓપન થઈ હતી. ત્યાંથી 19,533 નો લો બનાવી અને અત્યારે 19,571 પર ટ્રેડ કરી રહી છે. અત્યાર સુધીમાં 19,634 નો હાઈ બનાવ્યો છે. બેંક નિફ્ટી 44,888 પર ઓપન થઈ હતી. ત્યાંથી 45,096 નો હાઈ બનાવી 44,870 નો લો બનાવી પરિવાર 45,000 ની ઉપર ટ્રેડ કરી રહી છે. એટલે 153 પોઈન્ટ પ્લસ ચાલી રહી છે. જ્યારે નિફ્ટી ટેન્ટેટિવલી 28-30 પોઈન્ટ જેટલી નેગેટિવ ચાલી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 66,000 પર ઓપન થયું હતું. 65,752 ઉપરનો લો બનાવી 66,057 નો હાઈ બનાવી અને 93 ના પોઈન્ટના લોસ સાથે 66,860 સમથિંગમાં અત્યારે ટ્રેડ કરી રહી છે. ઓવરઓલ નિફ્ટી નીચે તરફ ખેંચી રહી છે અને બેંક નિફ્ટી ઉપર તરફ જઈ રહી છે. એટલે માર્કેટ પોતાના એક લિમિટેડ ઝોનની અંદર ટ્રેડ કરી રહી છે. અત્યારે માર્કેટમાં ના વધારે ઘટાડો કે ના વધારે ઉછાળો એવો કોઈ આજે દિવસમાં જોવા નથી મળી રહ્યું. જી જીગરજી, આ અંગે વાત કરીએ તો આરબીઆઈની જે નાણાકીય નીતિ છે તે સમિતિની આજથી બેઠક છે, તો તેની શેર માર્કેટમાં કેવી અસર જોવા મળશે? લાસ્ટ મીટિંગની અંદર આપણે ગવર્નર સાહેબે ઇન્ટરેસ્ટ રેટનો વધારાનો પોઝ કર્યો હતો, જે 1 વર્ષના કન્ટિન્યુઅસ વધારા પછી 5 કે 6 કન્ટિન્યુઅસ બેક ટુ બેક ઇન્ક્રીમેન્ટલ રેટ પછી પોઝ કર્યો હતો. આ વખતે પણ માર્કેટ સ્ટ્રીટનું એક્સપેક્ટેશન છે કે ઇન્ટરેસ્ટ રેટ પોઝ રહેશે જ. ઇન્ટરેસ્ટ રેટ પોઝ થશે, ઇન્ટરેસ્ટ રેટ વધશે નહીં ત્યાં સુધી માર્કેટ એનો પોઝિટિવ ન્યૂઝ દેશે. ઇન કેસ જો ઇન્ટરેસ્ટ રેટ નો ઘટાડો થયો તો માર્કેટ એનું પોઝિટિવ નોટ ઉપર જશે અને જો વધારો કરશે ફરીવાર તો નેગેટિવ થશે. જી, આ અંતર્ગત સેન્સેક્સ 55 પોઈન્ટ વધીને 66,048 પર ખુલ્યો છે. તો આરબીઆઈ મોનેટરી પોલિસીની આજથી બેઠક છે, તો તે અંગે વિસ્તૃતમાં જણાવશો. આરબીઆઈ મોનેટરી પોલિસીની મીટિંગમાં જે લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રેટનો વધારો સ્ટોપ કર્યો હતો, જે પોઝ કર્યો હતો, એની વખતે આરબીઆઈ ગવર્નરની કમેન્ટ્રીમાં પણ હતું કે જો ઇન્ફ્લેશન આપણું કંટ્રોલમાં રહેશે. લાસ્ટ જયારે મીટિંગ થઈ હતી ત્યારે આપણો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ હતો 4.25% નો, જે જુલાઈ મહિનાનો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 4.81% આવ્યો છે, જે એક માઇનોર વધારો થયેલો છે 4.25 ટુ 4.81 નો. એટલે આ વખતે ઇન્ટરેસ્ટ રેટ કટ થવાના ચાન્સીસ તો નથી. આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે ઇન્ટરેસ્ટ રેટ પોઝ રહે અને ઇન્ટરેસ્ટ રેટ વધે નહીં તો સ્ટ્રીટ માર્કેટ માટે અને રિટેલ ઇન્વેસ્ટર્સ માટે એ બેનિફિટ રહેશે. જો ઇન્ફ્લેશન નો વધારો આઉટ ઓફ કંટ્રોલ થશે અને એ મીટિંગ છે અગેન આપણી 14 ઓગસ્ટે આવવાની છે. એટલે જે 14 ઓગસ્ટની મીટિંગ નું અત્યારે એક ગવર્નર એમની સાહેબે એમની
એક કેલ્ક્યુલેશન બેઝ ઇન્ટરેસ્ટ રેટનો વધારો કે ઘટાડો કરવો કે પોઝ કરો એના બેઝ ઉપર ડિસિઝન લેશે. 90% ચાન્સીસ એવા છે કે ઇન્ટરેસ્ટ રેટ પોઝ થશે. કટ કરવો એ અત્યારે કોઈ પણ ઇકોનોમી માટે શક્ય નથી. વર્લ્ડની બધી મેજર ઇકોનોમી એક્સેપ્ટ બ્રાઝિલ, દુનિયાની બધી ઇકોનોમી ઇન્ટરેસ્ટ રેટ વધારો કરી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી કે જે ડેવલપ કન્ટ્રીની નજીક છે અને ઇન્ટરેસ્ટ રેટ પોઝ કર્યું છે. અને આ મીટિંગમાં પણ 10 તારીખે ઇન્ટરેસ્ટ રેટ પોઝ થાય એવી આપણી બધાની એક્સપેક્ટેશન છે અને એનો મેક્રો ડેટા પણ એને સપોર્ટમાં છે એ પ્રમાણે. જી, અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બેન્ચમાર્ક સેન્સેક્સમાં કયા શેરમાં વધારો જોવા મળી રહ્યો છે તે વિશે આપ શું કહેશો? આજે ફાર્મા લાસ્ટ ઘણા ટાઈમથી ફાર્મા સ્ટોક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. એની અંદર સિપ્લા છે અને હીરો મોટોકોર્પમાં આજે વધારો જોવા મળ્યો છે. એસબીઆઈ લાઈફ, ટાટા કન્ઝ્યુમર અને ટેક મહિન્દ્રામાં વધારો જોવા મળ્યો છે. વિપ્રો અને ડોક્ટર રેડ્ડીમાં પણ વધારો જોવા મળ્યો છે આજે. અને આજના ટોપ લૂઝરમાં છે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્ડાલ્કો. જી, અને આ અંતર્ગત બોમ્બે સ્ટોક એક્સચેન્જ બેન્ચમાર્કમાં સેન્સેક્સમાં કયા શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તે અંગે પણ જણાવશો. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે, એમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અરાઉન્ડ 2.8%, 2.81%. અદાણી એન્ટરપ્રાઇઝ ડાઉન છે 2.61%, 60%. અદાણી પોર્ટ્સ ડાઉન છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.32% ડાઉન છે. હિન્ડાલ્કો 1.85% ડાઉન છે. જી, અને રોકાણકારો આજે કયા શેરમાં રોકાણ કરી શકે? વેરાયટીમાં ડિફરન્ટ સેક્ટરલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જો બેન્કિંગ સ્ટોક્સની વાત કરું તો કોટક બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ફાર્માની વાત કરું તો સિપ્લા, બાયોકોન જેવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મેટલની વાત કરીએ તો વેદાંતામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એફએમસીજીમાં વાત કરું તો આઈટીસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને આજે ઘણી કંપનીઓના પરિણામ જાહેર થયા છે તો ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા છે, જેમ કે કોલ ઇન્ડિયા, ઓઇલ ઇન્ડિયા, બિરલા કોર્પ, અદાણી, તો તે કંપનીઓ વિશે શું કહેશો? આ બધાના ક્વાર્ટરલી રિઝલ્ટ્સ મેં ટ્રેક નથી કર્યા, બટ એક ડિપેન્ડ્સ અપોન ક્વાર્ટરલી રિઝલ્ટ અને એના ચાર્ટ ઉપરથી કમેન્ટ કરી શકાય. જી, અને શેર બજારમાં ગઈકાલે સોમવારે એટલે તેજી જોવા મળી હતી, તો આ અંતર્ગત હવે કેવો માહોલ રહેશે? 19,500 એન્ડ 44,500. 19,500 નિફ્ટી માટે અને 44,500 બેંક નિફ્ટી માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જ્યાં સુધી નિફ્ટી અને બેંક નિફ્ટી આ સપોર્ટ ઉપર તોડતું નથી ત્યાં સુધી માર્કેટમાં મોટો ફોલ નહીં આવે અને અહીંયાથી બાઉન્સ બેક થવાના શક્યતાઓ છે. જી, અને રોકાણકારોએ કયા શેરમાં રોકાણ ન કરવું જોઈએ તે પણ જણાવશો. અત્યારે ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે એટલે મેટલ સ્ટોક્સમાંથી થોડા દૂર રહેવું જોઈએ. જી, વેદાંતા ઇટ્સ વન ઓફ મેટલ સ્ટોક, બટ વેદાંતાનું અત્યારે એક સારું એવું કરેક્શન થઈ ગયું છે. પ્લસ વેદાંતા ઇઝ અ ગુડ ડિવિડન્ડ પેઇંગ સ્ટોક, એટલે ઓવર અ પીરિયડ લોંગ ટર્મ માટે વેદાંતા આ રેટ ઉપર એક્યુમ્યુલેટ કરવા એ એડવાઇઝેબલ છે. આ અંતર્ગત શેર બજારમાં કાલે તેજી જોવા મળી હતી અને આજે જે જોવા મળ્યું છે તો સેન્સેક્સમાં કયા શેરમાં વધારો જોવા મળી રહ્યો છે તે અંતર્ગત આપણે જણાવ્યું, અને બેન્ચમાર્ક સેન્સેક્સમાં કયા શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો રોકાણકારોને આ વિશે વધુ વિસ્તૃત ચર્ચા સાથે જણાવશો. જી, વધારાની સાથે વાત કરીએ તો હીરો મોટોકોર્પમાં 7-8% જેવો ઘટાડો થયો હતો અને ત્યાંથી એક રિવર્સલ પેટર્નમાં રિવર્સ થઈ રહ્યું છે. સો અને ઓટો સ્ટોક્સ આર ઓલ્સો ઇન બુલિશ ટ્રેન્ડ. સો ઓટો સ્ટોક્સમાં જેમ કે ટાટા મોટર છે, હીરો મોટો છે, એવું ધ્યાન આપવું જોઈએ. એફએમસીજી સ્ટોક્સ લાસ્ટ ઘણા સમયથી ચાલી નથી રહ્યા, એટલે એફએમસીજી સ્ટોક્સમાં અને માર્કેટમાં જો કઈ પ્રોફિટ બુકિંગ આવશે તો FMCG stocks is always severe. FMCG stocks માં ITC, ટાટા કન્ઝ્યુમર છે, ગોદરેજ છે, એવા સ્ટોક્સ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એ તમને સેફ પ્લેસ છે. જી, અને જીગરજી, CPI ડેટા 14/8 રિલીઝ થવાના છે તો તે વિશે તમારું શું કહેવું છે?
અત્યારે ઇન્ડિયાએ સીપીઆઈ ડેટામાં જે લાસ્ટ મંથમાં જે વધારો થયો હતો જી એને કંટ્રોલ કરવા માટે, સીપીઆઈ ડેટા કંટ્રોલ કરવા માટે દે ઓલરેડી ટેકન અ સ્ટેપ્સ કે લાઈક રાઈસ એન્ડ શુગર એક્સપોર્ટ્સ બેન કર્યું, બેઝિક કમોડિટી પ્રાઇસ વધે નહીં એના માટેના ગવર્મેન્ટ પૂરતા રસ્તા લઈ રહી છે, એટલે સ્ટેપ્સ લઈ રહી છે, પ્રિકોશનરી સ્ટેપ લઈ રહી છે. અને એકચ્યુઅલી વી આર વેઇટિંગ ફોર 14th ઓગસ્ટ કે જો એ વખતનો ડેટા ક્રૂડ ઇઝ $85 ની આજુબાજુ છે, એટલે ઓવરઓલ બેઝિક જે રેગ્યુલર કમોડિટીઝ છે એ બધી પ્રાઇસ કંટ્રોલ કરી અને જો એ ઇન્ફ્લેશન ડેટા આપણો કંટ્રોલમાં આવે તો ફ્યુચરમાં આપણો ઇન્ટરેસ્ટ રેટ ના વધે અને એની ઇફેક્ટ સ્ટોક માર્કેટ ઉપર અને એક સામાન્ય માણસોના ડે ઇન ડે આઉટની કોસ્ટ ઉપર પણ એની ઇફેક્ટ થાય છે. સો ઇટ વિલ બી ઓવરઓલ ગુડ ફોર ઇન્ડિયન ઇકોનોમી. જી સમગ્ર વિગત બદલ જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર. તો માર્કેટ એક્સપર્ટ જીગર શાહ પાસેથી શેરબજારના માહોલ વિશે માહિતી મેળવી અને આવતીકાલે જે આ સાથે ચર્ચા કરવામાં આવી હતી તે અંતર્ગત શેરબજારમાં જે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, કંપનીમાં જે વધઘટ જોવા મળી રહેશે અને તેનો જે માહોલ છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો એફઆઈઆઈ સતત વેચવાલ બની હોવાથી પણ ઘરેલું બજારમાં નરમ શરૂઆત થઈ હતી. તો ત્યારે હાલ શેરબજારમાં કેવો માહોલ છે તે વિશે આપણે જાણ્યું અને માર્કેટ નિષ્ણાંત જીગર શાહ પાસેથી આપણે તમામ પ્રકારની વિગત પ્રાપ્ત કરી. રોકાણકારોએ કયા શેર ખરીદવા જોઈએ, કયા શેર ન ખરીદવા જોઈએ તે વિશે પણ ચર્ચા કરવામાં આવી અને તે વિશે માહિતી આપી. તે બદલ માર્કેટ એક્સપર્ટ જીગર શાહ પાસેથી શેરબજારના માહોલ વિશે વાત કરી. આવતીકાલે આ જ સમયે આ જ મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.